જીવે છે આગળ જ ટાયર લઈ લીધું કોઈ માથે. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરી એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છે બધા મજામાં? ફાઇનલી બધા મજામાં જ રહેવાનું. તો મિત્રો અત્યારે આપણે છે ને વરી પાછો આજ વ્લોગ ક્યાં ચાલુ કર્યો ખબર છે તમને? દ્વારકા સોમનાથ હાઈવે ઉપર, નેશનલ હાઈવે ઉપર ભાઈ, 51 નંબરનો હાઈવે મ્યાણીના બ્રિજ ઉપર ભાઈ, જ્યાં માતાજીનું મંદિર છે. હરસિદ્ધિ મારું સંગીતા જો ત્યાર થઈને ઊભી. તો આજે આપણે જવાનું છે ભાણવાર ત્રિવેણી સંગમે ભાઈ. કેમ કે ત્યાં આપણે છે ને પિતૃદેવનો હવન છે. આપણે હવનમાં જવાનું છે પિતૃદેવને. આમાં લેટ થઈ ગયું, સવારના 5 વાગે જવાનું, અત્યારે વાગી છે 9. કેમ કે અત્યારે બહુ લેટ થઈ ગયું છે ભાઈ. મિત્રો હાલો ફટાફટ છે ને આપણે નીકળી જાય ભાઈ. આમે છે ને મોડું બહુ થઈ ગયું છે, તડકો માથે તપી આવ્યો ને પાછા આપણને ભૂગ્યો ને એટલે આપણે થોડું ડારાઈ ખાવા જો હે. તો સંગીતા જલ્દી બેસી જા અને પછી છે ને આપણે નીકળી જાય ફટાફટ ભાઈ. હજી છે ને ટાઈમ ઓછો છે ને ફોલો જાજો છે એવું છે ભાઈ. કેમ કે ભાણવર થોડું અહીં છે ભાઈ, આપણે મ્યાણી ને ભાણવર આપણે જવાનું છે હવનમાં. તો હાલો આપણે ફટાફટ નીકળી જઈએ. ફાઇનલી મિત્રો આપણે છે ને ભાણવાર પહોંચીએ છીએ. ભાણવાર રવિરાજ હોટેલ અને હવે છે ને આપણે અહીં ત્રિવેણી ખાલી 1-2 કિલોમીટર થાય તો છે ને તરસ લાગી ગયું. પાણી પીવા ઊભા. ભાણવાર છે ને રવિરાજ હોટલ છે અહીંયા. આપણે આ બાજુ જવાનું છે ત્રિવેણી. હવે ખાલી અહીંથી 1-2 કિલોમીટર થાય. સંગીત તરફ લાગી તો આપણે પાણી પી લઈએ ફટાફટ પાણી પી લઈએ. પછી ઠંડુ પછી એને આપણે નીકળી જઈએ દાદા. કેમ કે ભાઈ હમણાં ને ગળું બહુ દુખે, ખરાબ થઈ ગયા એટલે ગળું બહુ દુખે. ફટાફટ પાણી પીને આપણે નીકળી જઈએ. ફાઇનલી મિત્રો આપણે છે ને ત્રિવેણી સંગમ પહોંચીએ છીએ ને આપણે હવે છે ને અહીંયા મારા ભાઈને ક્યાંક છે, પણ આપણે એને ફોન કરી કે કઈ બાજુ છે એ તો કે લોકેશન કંઈક આવી રીતના છે ભાઈ. અહીંયા છે ને આપણે મારા ભાઈના બાજુ ક્યાંક છે, તો આપણે એ બાજુ જઈ ક્યાં છે આપણે એને ફોન કરી લઈએ પહેલાં. તો મિત્રો એ માછલીને ખવડાવવા માટે જો બધી ગાંઠિયા ને ચણા લોટ બિસ્કીટ ને છોકરી વેચે છે ને આપણે અંદર જઈએ અહીંથી. બધા એને આપણી વાટ જોઈને બેઠા ભાઈ. ફોન આવ્યા હતા રસ્તામાં, તારી જ વાટ જોવાય છે. તો હાલો આપણે કઈ પૂરી જઈને અંદર આપણે જઈ રહ્યા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર કરવા, દર્શન કરવા માટે. મંદિરમાં અંદર પ્રવેશ થઈ ગયા છે ભાઈ. આપણે ક્યારેકના પૂરી ગયા ને આપણો હવન નહીં ચાલુ થઈ ગયો છે પિતૃદેવનો. મને એમ થયું કે હાલો આપણે શું જરાક પગે લાગતા આવી. આપણે અહીંયા ઇન્દ્રેશ્વર મંદિરે આવી ગયા છે ભાઈ. અહીંયા બે મંદિર. આ કેમ અહીંયા બે, એક સિંહ છે ને એક નંદી છે ભાઈ. ઇન્દ્રેશ્વર મહાદેવ ભલું કરજો. ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. હવે છે ને ભાઈ અહીંયા મહાદેવનું મંદિર છે, શિવલિંગ છે જીંકુ. તો આપણે અહીંયા દર્શન કરી લઈએ. દર્શન થઈ ગયા છે. હવે પણ પાછા જઈ રહ્યા છીએ આ તરફ. ત્યાં નાગ દેવતાનું મંદિર છે. તેના તો આપણે અહીંયા કાલ ભૈરવ દાદાના દર્શન કરીએ. પછી અહીંયા છે બટુક ભૈરવ.
જય બટુક ફેરવા હતા અહીં છે ગાયત્રી માતાજી ને આ બાજુ છે ભાઈ મંદિરો છે જય નાગ દાદા આ બાજુ મંદિર છે તો આપણે આ બાજુ હવે જઈએ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ભાણવડ અહીંયા ધૂણો છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બાપુની જગ્યા છે ભાઈ તો આપણે અંદર પ્રવેશ ના કરાય ત્યાં રજા લીધા વગર ત્યાં તો ના જવાય અંદર તો ચાલો આપણે હવે બરાબર જઈએ બહારનું લોકેશન બતાવું તમને આ બાજુ પહેલાં હું તમને બતાવી દઉં અહીંયા ભાઈ છે ને પિતૃનું હવન કરવામાં આવે છે યજ્ઞ પિતૃને મુક્તિ મળી જાય પાણી છે આ બાજુ યજ્ઞ ચાલુ થઈ ગયો છે આપણે ચાલુ થઈ ગયું બીજા સમાજને પણ છે યજ્ઞ જો અહીંયા છે ને આવી રીતના લોકેશન છે ભાઈ અહીંથી ઉપરથી જોઈ શકે છે તમે બસ આપણો વારો આવી ગયો છે યજ્ઞનો ભાઈ આપણે એને પિતૃનું હવન આપણે ચાલુ થવાનું છે આપણે કાંડો બંધાવી આવ્યા છીએ બસ હવે થોડીક વારમાં આપણે ચાલુ થઈ જાય ને આપણે આવી ગયા છીએ ભાઈ છે ને નદીને કાંઠે અહીંયા છે ને ભાઈ જો મછલી જોઈ લ્યો કેટલી છે દાન પૂન કરવાનું ભાઈ તો મિત્રો આ છે ને આ ત્રણેય નમૂના છે 10% જેલમાં પૂરી મૂકા એને હવે એમાં અંદર જ રહેવાનું છે હા જો આવી જાઓ હવે કોઈ બાકી હોય તો આવી જાઓ એને આવો હાલો હવે કોઈ છે બાકી શેર જ છો सर्वाबाधा प्रसन्नं त्रैलोकस्याखिलेश्वरे
મિત્રો યજ્ઞ ચાલુ છે ને આપણે છે ને ભાઈ જરાક લોકેશન જોવા માટે નીકળી ગયા છે પાછા બારા ઉતાર્યા. આપણે છે ને આમાં આ બાજુ જવાનું છે. આ બાજુ છે ને હવન ચાલુ છે. આ બાજુ મેન રસ્તો છે. આપણે છે ને આ બાજુ જઈએ હવે હોય ક્યાં કેવું કે લોકેશન છે ભાઈ લખી દીધું તને અહીંયા ગરામાં ને તકલીફ છે ને એટલે આપણે આજે આ બ્લોગમાં બહુ જાજુ બોલી નહીં હતી ભાઈ. દુખે બહુ જ બરે બહુ જ ઉધર થઈ ગઈ માથું દુખે એટલે આપણે બહુ આમાં બોલી નહીં હતી. અહીંયા યજ્ઞ ચાલુ છે. મિત્રો આપણી રામપ્યારીને આપણે પાર્ક કરી દીધી છે ને આપણે આવી ગયા છે ભાઈ બ્રિજ માથેથી થોડોક નજારો જોઈ કેવોક લાગે ભાઈ અહીંથી ને તમને પણ દેખાડું અહીંથી ભાઈ ત્રિવેણીનો નજારો. મિત્રો એ વાં છે ને ઓલા બોર્ડ પાસે ભાઈ છે ને હરપ માથે છે ને ટાયર ચડાવી દીધું તો આપણે એને જ્યાં સાઈડમાં કરી આવી આપણે બે લાકડી લઈ લઈ તો આપણે જ્યાં લાકડી લઈ લીધી મિત્રો હવે આપણે છે ને ફટાફટ એને હરપને જ્યાં સાઈડમાં નાખતા આવી જ્યાં અહીંયા પીડ્યો જનાવર છે. જનાવર જો બિચારું બેસી નાખ્યું જો મિત્રો જીવે છે. આગળ જ ટાયર લઈ લીધું કોઈ માથે. રિક્ષાવાળો ભાઈ માથે ચડાવતો કે બિચારાને આપણે એને હે ને જગ્યાએ સાઈડમાં મૂકી દઈએ ને એ ભગવાન. મિત્રો આપણે અંદર મૂકી દીધો છે. હવે આપણે જઈ જાય. તો હાલો મિત્રો હવે છે ને બધા ફરારનું ટાણું થઈ ગયું છે ને જેમ બધા ફરાર કરવા બેસી ગયા છે. ઓલા માણસો બીજા એક આવ્યા હતા ને એ ફરાર કરવા બેસી ગયા આપણે એવો ફરાર કરવા બેસી જાય એક વાગ્યો ને હવે ભૂખે જોરદાર લાગી હતી. ફરારમાં જો સૂકી ભાજી પેડા ને સેવડો છે ફરારી. वृक्षस्वरे कस्तुभां मुक्तिकां करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कहे चोक्तावले गोपाश्री परिवेष्टितो विजयते गोपालको नामणे. બીજા ભોવા જઈ ગયા અમારે બીજા કરવાનો છે. માતાજી સવારે રચને બંધાણા હતા બધા મિત્રો આવડે જે જોઈએ પડકાર માગી લેવા છે મૂંઝાય નહીં. પડકારો કરે કે હું શું ને મારે આ જોઈએ આના આટલું જોઈએ એટલે ભાઈઓ જો દેવા માટે આવ્યા કોઈને મૂંઝાવાનું નથી.
રાખો બધા હાથ અડાડો. હાથ તો અડાડો. હવે હાલે. ને નો નખાય. હા હેલો મિત્રો, હવે છે ને આપણો યજ્ઞ સમાપ્ત થઈ ગયો છે ને યજ્ઞ પૂરી ગયો છે. આ બધા પિતૃ દાન કરી નાખ્યા ભાઈ, પિંડ દાન કરી નાખ્યા અને પછી આગળ નાખી દીધા. બધું સમાપ્ત થયું ને હવે અમારા મોટો બાપ જો ટોપિયા ધોઈ. કા મોટો બાપ હવન પૂકી ગયો ને હવે જવાન પૂરી ગયો. આપણે સમજાવી દઈએ. હો આપણે સમજાવી દઈએ. પછી સમાપ્ત.